હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સમગ્ર જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોડી રાતથી કચ્છ જિલ્લામાં વરસાદી રમઝટ બોલાવી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌથી વધારે નખત્રાણામાં વરસાદને કારણે ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે ગામની વચ્ચેથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો જી હા મિત્રો, નખત્રાણામાં ધોધમાર વરસાદના કારણે ગામોમાં કેડસામાં પાણી જોવા મળી રહ્યા છે। તો ભારે વરસાદને કારણે નખત્રાણામાં લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે અનેક વાહન વ્યવહાર થંભી ગયો છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો જી હા મિત્રો, નખત્રાણાના સ્થાનિકોના જણાવ્યા અનુસાર સવારના 7 વાગ્યાથી વરસાદ ચાલુ છે। સતત વરસાદને કારણે ધોરીમાર્ગ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોવાઈ ગયો છે। લોકો 5-5 કલાકથી વાહનો સાથે ફસાયેલા છે। આજુબાજુ આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા માલસામાનને નુકસાન પહોંચ્યું છે। સરકારને અહીં વ્યવસ્થિત રીતે પુલ બનાવવાની જરૂર છે, જેથી આવી સમસ્યાથી છુટકારો મળે। તો જી હા મિત્રો, ભારે વરસાદને પગલે કચ્છના અવાસાડાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે। મધ્ય સિંચાઈનો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે આ ડેમને ખેતી માટે બહુ ઉપયોગી છે। માંડવી અને અબડાસાની રૂકામણી નદી પણ બે કાંઠે વહી રહી છે। જી હા મિત્રો, જણાવી દઈએ કે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે કચ્છમાં સવાર સુધીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને બપોર પછી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આજે કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।